બાળીને ભસ્મ કરીશ અને મારા કરોથી તારા કટકા કરી નાખીશ. રોજમાં મારી પાછળ પડ્યો છે, એ મને નહીં જીવવા દે. તો લાય ગાંડીનું સ્મરણ કરું. ઓમ શક્તિ દેવી નમઃ. ઓમ શક્તિ દેવી નમઃ. હે ઋષિ, મને અત્યારે શા માટે યાદ કરી? અરે માં, ગોધમો અમારી પાછળ પડ્યો છે. 4 ઋષિઓને તો મારી નાખ્યા. અમારી ઉપર વિપત આવી એટલે તમારું સ્મરણ કર્યું માં. એમ વાત છે? મને કહો કે ગોધમો છે ક્યાં? અરે માં, મેં નજર ઝુકાવી દીધી એટલે ગોધમો સામે ગાયનું ધણ છે એની અંદર છુપાઈ ગયો છે. તો હમણાં જ હું ગાયનું સ્વરૂપ લઈને ગાયના ધણમાં જાઉં છું અને ગોધમાની શાન ઠેકાણે લાવું છું. હું ઓખાના મંડાણની દેવી ગાંડી. અરે ગોધમા, તે મારા ચારેય ઋષિઓને મારીને મોટું પાપ કર્યું છે. હવે તું પણ મરવા તૈયાર થઈ જા. અરે અરે ગાડી, તારે મને મારવા માટે 100 વખત જન્મ લેવો પડે. તને પાણી આલે એમ લેલા કાઢું પી જાઉં. હું ગોધમો રાક્ષસ. હે ગોધમા, મારા આ ત્રિશૂળના પ્રહારથી આ પૃથ્વી પર કોઈ તને નહીં બચાવી શકે. અને અહીં તો શું પણ ત્રણેય લોકમાં ક્યાંય પણ છુપાઈશ તો તને ગોટીને હું તારો વધ કરીશ. ગાડી, તું મને મારીશ. હું ગોધમો રાક્ષસ. જાઓ. તૈયાર થઈ જા.
નંબર દીવો આ હું તમને જ સોંપું છું માં. હે ઋષિ, આ ગાયના સ્વરૂપમાંથી પ્રગટ થઈને મેં ગોધમાનો સંહાર કર્યો છે, એટલે આજથી હું ગાંડી ગાત્રાળ કહેવાઈશ, અને ગોધમાના મૃતદેહથી બનેલો આ ડુંગર ગોધમો ડુંગર કહેવાશે, ને ત્યાં મારા બેસણા થશે. બહુ સારું માં. હુઈ જવું ઘોઘરું લઈ. હે માં, તમે દેશ રટણ કરવા ગયા તા તો પાછા આવતા રહ્યા. હા આલા ભગત, બોલો, તમારું શું કહેવાનું થાય છે? અરે માં, અમારી ઉપર આટલા સંકટ પડે છે તોય પણ તમને ખબર નથી. ખબર છે આલા ભગત, મને બધી ખબર છે, પણ ભગત, હવે મારો સમય અહીં પૂરો થયો છે. અરે માં, તો પછી હવે તમે ક્યાં જવાના છો તે પણ મને કહો માં. ભગત, હવે મારે ભદ્રપુરી ભાડલા ગામે પ્રગટ થવાનું છે. ત્યાં બાબરા ભૂતનો ત્રાસ છે તેનો અંત કરવાનો છે. અને હા, ભદ્રપુરીમાં જે સુંદર વાવ છે ને, તે પણ મારે જોવી છે. હે માં, તમે જો જાતા હોય તો મને પણ તમારી સાથે લેતા જાઓ. મારે પણ ભદ્રપુરી ભાડલાની વાવ જોવી છે માં. પણ આલા ભગત, આ સ્વરૂપમાં ત્યાં જવાનું શક્ય નથી. માટે ગોહિલવાડમાં ચારણોનો જે મેઘ છે ને, તેમાં મામડિયા નામનો એક ચારણ રહે છે. એના ઘરે સાથે બહેનો અને એક ભાઈ સાથે હું પણ પ્રગટ થઈશ, ને ત્યાં મારું નામ દેન હશે. ત્યાર પછી મારી બહેનો સાથે હું ભાડલા આવીશ. તેની આલા સભાના નામે તમે તે ભદ્રપુરીમાં હશો, ત્યાં હું તમને મળીશ. બહુ સારું માં. તો આજની રાત અમારી સાથે અદ્રશ્ય રૂપમાં રહી અને અમારી બાળાઓ તમારા ગુણગાન ગાય. ભલે, તો આજની રાત હું અહીં જ રોકાણ કરીશ. ફોટો ને લોકો